જગતનો તાત ખેડૂત ક્યાં સુધી આંદોલન કરશે? આ આંદોલન ક્યારે પૂરું થશે તે હજી સુધી ખેડૂત પણ સમજી નથી શક્યા. પણ ખેડૂત આ વખતે નક્કી કરીને બેઠેલા છે કે તેમના ખેતરમાં થાંભલો તો નહીં જ નાખવા દે. અને તેને લઈને આ ખેડૂત આંદોલનને લગભગ 13 દિવસથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. સરકારે આજે કેબિનેટ મળી, કેબિનેટની અંદર ચર્ચા થઈ અને સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ ખેડૂતની સાથે છે, ખેડૂત વિરોધી નથી, ખેડૂતના નામે રાજનીતિ નથી કરતા. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે, તો પછી જો ખેડૂતના નામે રાજનીતિ નથી કરી રહ્યા તો ખેડૂતોના આ મુદ્દાનું સમાધાન કેમ નથી થઈ રહ્યું? આ સવાલ પણ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે. તેની ચર્ચા કરીશું. હકાભા ગઢવીની પણ ચર્ચા કરીશું, કારણ કે હકાભા ગઢવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તેમને ખેડૂત આગેવાનો દ્વારા ના પાડવામાં આવી કે તેમને ખેડૂત છાવણી, જે છાવણી અત્યારે બનેલી છે, જ્યાં ઉપવાસ છાવણી ચાલે છે, ત્યાં આગળ આવવું નહીં. આ પ્રકારનું નિવેદન કેમ આપવામાં આવ્યું અને તેની સામે નિલેશ અરવડિયાએ શું જવાબ આપ્યો છે તેની પણ ચર્ચા કરીશું. ચૈતર વસાવાની, કારણ કે ચૈતર વસાવાના ડેડિયાપાડામાં આવતીકાલે આમ આદમી પાર્ટી, કોંગ્રેસના નેતા અનંત પટેલ અને બાપના સાંસદ આ બધા જ ભેગા થઈ અને આદિવાસી ખેડૂત માટે, આદિવાસી નેતા માટે થઈ અને આ આખી લડાઈ લડી રહ્યા છે. આ આદિવાસી નેતાની લડાઈમાં આવતીકાલે બધા જ ભેગા થશે. ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી લોકો પણ આવશે, તે પ્રકારનું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને સાથે ચર્ચા એ પણ કરીશું કે જે રીતે અત્યારે ચૈતર વસાવા જેલમાં છે, મનસુખ વસાવાએ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ઉપર જબરદસ્ત પ્રહાર કર્યા છે. જે 18 દિવસના બાળકની વાત કરવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટી તેના નામે કહી રહી છે કે આ બાળકની સામે પણ નથી જોયું, તેને લઈને પણ હવે પ્રહાર કરવામાં આવ્યા છે મનસુખ વસાવા દ્વારા. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું તેની પણ ચર્ચા કરીશું. અને સાથે સાથે ચર્ચા કરીશું કે જે રીતે વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર વરસ્યો અને ત્યારબાદ ગુજરાતના એવા કેટલા જિલ્લા છે કે જ્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવી છે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. મોરબીના જેતપરમાં ખેડૂતો આંદોલન ઉપર બેસે, એટલે કે ઉપવાસ ઉપર બેસે. લગભગ 13 દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. આમ તો ખેડૂતોના ખેતરમાં જે થાંભલા નાખવામાં આવી રહ્યા હતા તેને લઈને જે લડાઈ છે એ લગભગ 1 મહિનાથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. પોલીસ દ્વારા ક્યાંક દમન કરવામાં આવ્યું હતું, કોઈ જગ્યાએ ખેડૂતના ખેતરની અંદર કંપનીવાળા ઘૂસી ગયા હતા, તેનો જે પાક હતો તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેની વાવણીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પણ આ બધાની વચ્ચે હવે સરકાર શું કરશે? કારણ કે સરકાર તો સતત એવું કહી રહી છે કે અમે ચર્ચા કરવા માટે તૈયાર છે. લગભગ અત્યાર સુધીમાં 4 વાર ખેડૂતોને આમંત્રણ પણ આપી દેવામાં આવ્યું છે કે તેઓ ચર્ચા કરવા માંગી રહ્યા છે. ખેડૂતો આવે, પોતાની વાત, પોતાના મુદ્દા જે છે એ સરકારની સામે રજૂ કરે અને સરકાર તેના ઉપર નિર્ણય રહેશે. પણ ખેડૂતો મક્કમ છે. આ વખતે ખેડૂતો મક્કમ એટલા માટે પણ છે કારણ કે હવે જ્યાં સુધી અત્યાર સુધી એવું હતું કે મોંઘવારી આવતી હતી, ક્યાંક ખેડૂતોને પેટ્રોલ ડીઝલના ભાવ નડતા હતા, પણ હવે ખેડૂતોને પોતાને લાગવા લાગ્યું છે કે તેમની ધરતી માતા ઉપર આ અટેક કરવામાં આવી રહ્યો છે. આ હુમલો જે થઈ રહ્યો છે તે ધરતી ઉપર થઈ રહ્યો છે, તેમની ખેતી ઉપર થઈ રહ્યો છે અને તેમની જે રોજગારીના સાધન છે તેના ઉપર આ હુમલો કરવામાં આવી રહ્યો છે. જો જમીન જ નહીં હોય તો ખેડૂત પોતે ખેતી કઈ રીતે કરશે? અને એટલા જ માટે ખેડૂત જે છે એ ખેડૂત હવે ખુલીને મેદાનમાં આવ્યા છે. ખેડૂતોએ પહેલા જ્યાં વિરોધ કરવાનો શરૂ કર્યો, આ કંપનીઓનો વિરોધ કરી રહ્યા હતા, ત્યાં જ હવે ખેડૂતો પોતે ઉપવાસ આંદોલન ઉપર બેસી ગયા છે. અને આ ઉપવાસ આંદોલન ઉપર જ્યારે તેઓ બેઠા છે તો તેમના સમર્થન માટે અલગ અલગ લોકો પણ આવે છે. એટલે આજે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના કોણ ગામમાં શંકરસિંહ વાઘેલા પણ ગયા હતા. શંકરસિંહ વાઘેલાએ અહીંયા આગળ ખેડૂતોના મુદ્દા સાંભળ્યા, ખેડૂતોને સરકારના મુદ્દાની વાત પણ કરી. અને સવાલ એ ઊભો થયો કે શંકરસિંહ વાઘેલા જે વખતે ત્યાં આગળ પહોંચ્યા હતા ત્યાં આગળ ખેડૂતોને મળીને ઘણી બધી ચર્ચા પણ કરવામાં આવી, કેમ કે પાવરગ્રીડ કંપની દ્વારા જે રીતે
ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે, જો જબરજસ્તી કરવામાં આવી રહી છે ખેડૂતોની જમીન ઉપર, તેને લઈને આ પ્રહારો કરવામાં આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાને પણ સાંભળી લઈશું, પણ સાથે એ પણ સમજી લઈએ કે આજે સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું, કારણ કે કેબિનેટની મીટિંગ હતી. ક્યાંક ખેડૂતોને આશા હતી કે આ કેબિનેટની મીટિંગની અંદર જે નિર્ણય લેવામાં આવશે એ ખેડૂતો તરફી નિર્ણય લેવામાં આવશે. જે કેબિનેટ મીટિંગ પૂર્ણ થઈ ત્યારબાદ જીતુ વાઘાણી જે કૃષિ મંત્રી છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી, અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર તેમના દ્વારા એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે ખેડૂત એ રાજનીતિનો મુદ્દો નથી તેમના માટે. આશા રાખીએ કે ખેડૂત રાજનીતિનો મુદ્દો હોવો પણ ન જોઈએ, કારણ કે ખેડૂત એ અન્નદાતા છે, અને જો એક દિવસ જમવાનું ન મળે તો શું સ્થિતિ થાય એ પણ દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે જાણે છે, અને એટલા જ માટે ખેડૂત ક્યારે પણ રાજનીતિનો મુદ્દો ન જ હોવો જોઈએ. જીતુભાઈએ અહીંયા વાત કીધી કે અમે રાજનીતિ નથી કરતા, પણ જીતુભાઈને અમે એ પણ કહેવા માંગીએ છીએ કે તમે સમાધાન પણ નથી આપી રહ્યા. તમે કહી રહ્યા છો કે અમે જે પણ નિર્ણય કરીશું એ ખેડૂતના હકમાં કરીશું, તો ખેડૂતના હકમાં આ નિર્ણય ક્યારે લેવામાં આવશે? ખેડૂત આંદોલનને 13 દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. દરેક લોકો એવી આશા રાખીને બેઠા છે, અને ખાસ કરીને ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે આ નિર્ણય જે છે એ જલ્દીથી જલ્દી લેવામાં આવશે, પણ હજી સુધી આ નિર્ણય નથી લેવામાં આવ્યો. અને એટલા જ માટે થઈ અને જ્યારે જીતુ વાઘાણીને પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જીતુ વાઘાણી પોતે ક્યાંક બચતા પણ દેખાયા, અને ક્યાંક ખેડૂતોના મુદ્દે આ થાંભલા જે નાખવામાં આવી રહ્યા છે ખેડૂતના ખેતરમાં તે મુદ્દે પોતે પણ અહીંયા આગળ ઘણી બધી વસ્તુ બોલી નહોતા રહ્યા. એ પણ જોઈ લઈએ, સમજી લઈએ કે ખેડૂતના મુદ્દે જીતુ વાઘાણી પોતે બચી કેમ રહ્યા હતા. કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માંગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે, અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે, ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે. કિસાન સંઘ, કિસાન મોરચો, ખેડૂત સમિતિ, હું તો એમ કહું છું કે વિપક્ષના લોકો પણ કેમ ન હોય, તમામ લોકોએ અન્ય રાજ્ય હોય, આપણું રાજ્ય હોય, એમની વ્યાજબી માગણી હોય એના માટે સરકાર ખૂબ ઓપન માઇન્ડથી નિર્ણય કરવા માટેના વિચારો માત્ર નહીં, અનેક નિર્ણયો ભૂતકાળમાં લીધા છે. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે. બધાને ચર્ચાઓ કરીને સારામાં સારો નિર્ણય એ રાજ્યની સરકાર ચોક્કસ લેશે. ખેડૂતો અમારા માટે પ્રાથમિકતા છે. લેશે એટલે કહી દઈશ ને તમને. જે નિર્ણય કરશું સારો નિર્ણય કરીશું. ખેડૂતોને પણ વિનંતી કરું છું, અમારા મન ખેડૂતો એ ખેડૂત છે, ખેડૂત છે એ રાજનીતિનું સાધન નથી. ખેડૂત માટે જે કંઈ કરવું ઘટે રાજ્યની સરકાર સારી રીતે કરશે ને આપને જાણ કરીશ. આપે મનમાં નક્કી કર્યો કે અત્યારે નિર્ણય કર્યો તો નિર્ણયની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાથી તમને બોલાવી અને રાજ્યવ્યાપી, આ કોઈ ખાનગી વાત નથી. ઝડપથી જે કાંઈ નિર્ણય થશે તમને બોલાવીને કહીશું. કરવા માટે સરકારની તૈયારીઓ હોય છે અને કરતી હોય છે. આજે મુખ્યમંત્રીશ્રીએ 4:45 વાગે એના માટેની મિટિંગ રાખી છે, પણ આપણે ભાગશાળી છે કે ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે અને આજે પણ 5 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે. અને ભૂતકાળમાં પણ અલનીનો, હું તો સકારાત્મક વાત તમારાથી લોકો સુધી પહોંચ્યાના માટે વાત કરું છું, 26 વખત અલનીનોની આ પ્રકારની આગાહીઓ થઈ છે. એમાં 2 વખત જ તે દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ
રાજ્યને દેશના હિતમાં અન્ય રાજ્યમાં પણ એની અસર થવાની છે. અલ નીનોની અસર ન થાય અને સારો વરસાદ થાય તો આપણા માટે, રાજ્ય માટે, દેશ માટે, સામાન્ય જનતાને પણ મુશ્કેલી ન પડે, આપણી પ્રગતિ જે રીતે થઈ છે એ રીતે થાય. આપણે ઈચ્છીએ કે ભૂતકાળમાં એક તરફ જીતુ વાઘાણી આ પ્રકારની વાત કરી રહ્યા છે તો બીજી તરફ હકાભા ગઢવી પણ મેદાનમાં આવ્યા. હકાભા ગઢવી દ્વારા એવું કહેવામાં આવ્યું કે મને આંદોલન છાવણીની અંદર આવવાની ના પાડવામાં આવી છે. જે ખેડૂતો છે, ખેડૂત આગેવાનો છે, એ લોકોએ મને ના પાડી છે. એટલે ક્યાંક ખેડૂત આગેવાનો ઉપર સીધો સવાલ ઊભો કરવામાં આવ્યો હકા ગઢવી દ્વારા. કારણ કે હકાભા આ પહેલા લોક સાહિત્યકાર તરીકે ત્યાં ડાયરો પણ કરી ચૂક્યા છે, પોતે ખેડૂતોને પોતાનું ખુલ્લું સમર્થન પણ આપી ચૂક્યા છે અને સરકાર સાથે બાદ ભીડવા માટે પણ તૈયાર છે અને સરકાર સાથે ખેડૂતો માટે વાતચીત કરવા માટે પણ તૈયાર છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે હકાભા ગઢવી જ્યારે આજે આવું બોલી રહ્યા છે કે તેમને ખેડૂત આગેવાનો દ્વારા ના પાડવામાં આવી, ત્યારે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે ખેડૂતો શું કહે છે, ત્યારે ખેડૂતોનું પૂર્ણ સમર્થન હકાભા ગઢવી સાથે હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી. સામે નિલેશ અરવડિયા જે પોતે ખેડૂત આગેવાન છે, જે પોતે જેતપરના નથી પણ ખેડૂતો માટે થઈ અને જેતપરમાં ઉપવાસ ઉપર બેઠેલા છે, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ સાંભળી લઈએ. અત્યારે મિત્રો ખેડૂતો જે છે એ વીજપોલના વળતરને લઈ અને આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે જે છે એ હળવદ તાલુકાના સાપકડા ગામે કોંગ્રેસની પણ કિસાન અધિકાર યાત્રા જે છે એ પહોંચી હતી. તેની સાથે જેતપર ખાતે બિન રાજકીય આંદોલન ચાલી રહ્યું છે, જેને ગામે ગામનું સમર્થન મળી રહ્યું છે. વિવિધ સંગઠનોના પણ એને જે છે એ સમર્થન મળી રહ્યા છે. આ ઘટનામાં જે છે એ હકાભાનો 21 તારીખે ત્યાં આગળ ખેડૂતના સમર્થનમાં લોક ડાયરાનું આયોજન કર્યું હતું. એમાં મોટી સંખ્યામાં જે લોકો છે, ખેડૂતો છે, એ પણ આ લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. 21 તારીખે હકાભાનો કાર્યક્રમ હતો. 22 તારીખે પણ હકાભા ત્યાં ગયા હતા, ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. 23 તારીખે પણ મુલાકાત લીધી હતી. 23 તારીખે હકાભાએ સ્ટેજ ઉપરથી જાહેરમાં કીધું હતું કે 25 તારીખ સુધીમાં, એટલે કે 25/6/2026 સુધીમાં જો રાજ્ય સરકાર કોઈ નિર્ણય ન લે તો પછી હકાભા જે છે એ પણ આ ખેડૂતની ઉપવાસ છાવણીમાં ખેડૂતો સાથે ધરણા પર બેસી જવાના છે. આજે તારીખ થઈ છે 1/7/2026. આજે 6 દિવસ થઈ ગયા છે. હકાભા આપણને અહીંયા હળવદમાં મળ્યા છે એટલે થોડી હકાભા સાથે વાત કરી. હકાભા વાત હતી કે 25 તારીખ સુધીમાં જો રાજ્ય સરકાર કોઈ નિર્ણય ન લેતો જેતપર ખાતે ઉપવાસ છાવણીમાં હકાભા પોતે જે છે એ ખેડૂત સાથે ઉપવાસ પર બેસી જવાના છે. તો આજે તારીખ થઈ છે 1/7/2026. તો 6 દિવસ થઈ ગયા. તો ઉપવાસ ઉપર ન બેઠા એ પાછળનું કંઈ કારણ છે કે પછી એ સમયે ખાલી વાત કહેવા પૂરતી જ કરી હતી? હકાભા ઘડી કોઈ વાત કહેવા પડતી ન કરે. હું કોઈ નિર્ણય કરું છું ને પછી ફળતો નથી. મારા શબ્દ કોઈ દિવસ પાછા નહીં ખેંચું જીવનમાં. એવું મોત આવે તો ભલે આવે. મને ના પાડવામાં આવી છે. 21 જૂને ડાયરો કર્યો, 22 જૂને ગયો હું જેતપર, 23 જૂને હું જેતપુર ગયો સાવણીમાં. મેં કીધું 25 તારીખ સુધીમાં મને જે હોય કહો, એટલે હું ને સરકાર ના પાડે એટલે આંદોલનમાં બેસી જઈશ. પણ એવું બન્યું નહીં, કારણ કે મને ના પાડી. નિલેશભાઈ અરવડિયા સાથે વાત થઈને રેકોર્ડિંગ છે, પણ મને કીધું તમારે આવવાનું નથી. મોટી વાત છે હકાભા, કારણ કે તમે ખેડૂતના સમર્થનમાં આવ્યા હતા. ખેડૂતો પણ વિડીયો અને એના તમારા પોસ્ટ અને એ બધું વાયરલ કરતા સોશિયલ મીડિયા કે ભાઈ એકમાત્ર એવા કલાકાર છે જે ખેડૂતના સમર્થનમાં આવ્યા. અને હવે તમે કહી રહ્યા છો કે ઉપવાસ છાવણીમાં બેસવાની તમને ના પાડી રહ્યા છે જેતપર. અહીંયા આવવાની જ ના પાડી રહ્યા, તમારે નથી આવવાનું. મેં તો કેમ ના આવવાનું? કાંઈ મિટિંગ ચાલે છે. એવી તો કેવી મિટિંગ છે તમારી કે હું આવું તમારી મિટિંગમાં વાંધો પડે? મિટિંગો તો એવી હોવી જોઈએ, આગેવાનો જે મિટિંગ કરે છે 1 કરોડ ખેડૂતો વિશ્વાસ તમારી માથે છે. બધાને લાઈવમાં દેખાવું જોઈએ કે તમે શું મિટિંગ કરો છો, સરકારે તમે શું વાત કરો છો, કોને તમે શું વાત કરો છો. આ ખેડૂતોને દેખાવું જોઈએ. તમે 10 જણા મિટિંગ કરી લો. આ ખેડૂતો ખાલી ધોકા ખાવા જ રાખ્યા છે નકરા. હું ખેડૂત માટે આવ્યો છું, હું કોઈ ખેડૂતના આગેવાન માટે ના આવ્યો. સરપંચો બિચારા અત્યારે રાજીનામા દેવા તૈયાર છે. ઓલી બેનું દીકરીઓ આ તડકાની અહીંયા બેઠી બેઠી આંદોલન કરે છે. આ લોકોને બધાને ખબર જ નથી કે આ તો ગમે ત્યારે વિચાર કરો. હું સરકારનો દુશ્મન થઈ ગયો. ના સરકાર પાસે જઈ શકું. આ લોકોમાં ના પડે કે આવવાનું નહીં, અહીંયા તમારે અહીંયા નહીં આવવાનું. મારે ક્યાં જવાનું? તો ના પાડે છે કે પછી ખેડૂતના જે આગેવાનો છે એ ના પાડે? ખેડૂતના આગેવાનો ના પાડે. મને ખેડૂતના ના પાડતા. ખેડૂતને ખબર જ નથી. એ તો વિચારે છે હકાભા કેમ જતા નથી. હકાભાનો વિડીયો સામે આવ્યો છે જેમાં એવું કહી રહ્યા છે કે મને જેતપર આવવા માટે રોકી રહ્યા છે અને જે સમિતિ છે તેમના દ્વારા અત્યારે મને જેતપર આવવા નથી દેતા. ના એવું કાંઈ છે નહીં. 2-3 દિવસ પહેલાં હકાભા ગઢવીનો મને ફોન આવેલો. હકાભા મારા મિત્ર છે. હકાભાએ અહીંયા સમર્થન આપેલું છે, સ્ટેજ ઉપરથી સમર્થન આપેલું છે અને હકાભાનો ડાયરો પણ અહીંયા સરસ મજાનો પ્રચલિત થયો છે. હકાભાના હિસાબે અહીંયા ટ્રાફિક પણ થયું હતું, ખેડૂતોનું સમર્થન પણ મળ્યું છે. ગુજરાતમાંથી મરદનો દીકરો, સાહિત્યકાર કે ડાયરાનો કલાકાર એક જ નીકળો છે, હકાભા ગઢવી, જેનું અમને ગર્વ છે કે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે.
હકાબાએ જ્યારે ફોન કર્યો ત્યારે કોઈ વિકાસભાઈ કરીને અહીંના જેતપરના નિવાસી છે, એમાં ગેરસમજ છે. એ વિકાસભાઈને ફોન કરેલો અને વિકાસભાઈ એવું કીધેલું કે અત્યારે સમિતિની મિટિંગ ચાલે છે, આપ આવડા મોટા કલાકાર છો, આવો તો અમારી સમિતિને તમારી આગતા સ્વાગતા કરવી પડે. એટલે સમિતિના કોઈ સભ્યો છે નહીં, તો આજે નહીં આવતા, તમે કાલે આવજો. એટલે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. બાકી હકાબા માટે આ સ્ટેજ ખુલ્લા દિલથી ખેડૂતોનું છે અને હકાબાએ ખુલ્લા દિલથી સમર્થન કર્યું છે. તો અગર ક્યાંય હકાબાનું દિલ દુભાણું હોય, દુઃખ લાગ્યું હોય, તો અમારા ભાણુભા છે, અમે એના મામા છીએ અને મામા તરીકે હું સમિતિ તરફથી હકાબાની માફી માગું છું, દિલગુજર છું. હકાબા આવો, પધારો, તમારા માટે 24 કલાક આ સ્ટેજ તમારી રાહ જોઈ રહ્યું છે. વીજળીના થાંભલાના મુદ્દે ખેડૂતોની વાતનું હજી સુધી સમાધાન નથી આવ્યું. આંદોલન કેટલા દિવસ ચાલશે તે પણ હજી સુધી કહી શકાય તેમ નથી. સરકાર કહી રહી છે કે અમે ખેડૂતોની સાથે જ વાતચીત માટે બોલાવીએ છીએ. ખેડૂતો પણ કહી રહ્યા છે કે અમને વાતચીત કરવામાં વાંધો નથી, પણ સરકાર અમને બાહેધરી આપે અથવા તો ખુલ્લા મંચ ઉપર આવે અને એ જ મંચ ઉપર આવીને સરકાર ખેડૂતો સાથે વાતચીત કરે. કારણ કે ખેડૂતોનું કહેવું છે કે અમારે કશું જ છુપાવવા જેવું નથી. અમે અમારી વાત જે છે એ પહેલા જ સરકારને સ્પષ્ટ કરી દીધી છે કે જે જંત્રીના ભાવ પ્રમાણે નહીં પરંતુ માર્કેટ ભાવ પ્રમાણે જમીનના જે થાંભલો નાખવામાં આવે છે તેનું એમને વળતર આપવામાં આવે, સાથે ભાડું આપવામાં આવે. એટલે આ પ્રકારની જે વાત ખેડૂતો દ્વારા તો અત્યાર સુધી સ્પષ્ટ રીતે ખુલ્લી રીતે કહી દેવામાં આવી છે. હવે સરકાર આની અંદર શું નિર્ણય લે છે તે પણ અમે તમને અપડેટ કરતા રહીશું, તો તમે નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. હવે વાત કરી લઈએ ચૈતર વસાવાની, કારણ કે ચૈતર વસાવાને જેલમાં ગયે લગભગ આજે 1 અઠવાડિયાનો સમય થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટી જે છે તે હવે મેદાનમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી આજે ચૈતર વસાવાના ઘરે ગયા હતા, ચૈતર વસાવાના પરિવાર સાથે મુલાકાત કરી અને આવતીકાલે ત્યાં આગળ એક મોટી જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ જનસભાનું આયોજન જે કરવામાં આવ્યું છે ત્યાં કોઈ પક્ષ નથી, ત્યાં માત્ર આદિવાસી સમાજની વાત હશે. આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનની વાત હશે. ત્યાં વાત હશે ચૈતર વસાવાની વાત હશે. અને એટલા જ માટે આજે અનંત પટેલ દ્વારા એક પોસ્ટર તેમના પોતાના સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યું અને પોસ્ટરની અંદર કહેવામાં આવ્યું, ના આપ ના બાપ, માત્ર ચૈતર વસાવા માટે. એટલે ભેગા થઈ રહ્યા છે તો ચૈતર વસાવા માટે ભેગા થઈ રહ્યા છે. અહીંયા આગળ સ્પષ્ટ રીતે અનંત પટેલ દ્વારા કહી દેવામાં આવ્યું કે અમારે વાત માત્ર અને માત્ર ચૈતર વસાવાની કરવાની છે. આમ આદમી પાર્ટી જો આની ક્રેડિટ લેવા માંગતી હોય તો એ ન કરે, કારણ કે આ વાત આદિવાસીની છે. જે ભારતીય આદિવાસી પાર્ટી છે એટલે કે બાપની જે પાર્ટી છે દિલીપ વસાવાની, તે પણ આની અંદર પોતાનો હક ન જમાવે. વાત માત્ર ચૈતર વસાવાની છે. એટલે સ્પષ્ટ રીતે અનંત પટેલ મેદાનમાં આવી ગયા. અનંત પટેલે આ પ્રકારનું એક પોસ્ટર પણ પોતાના સોશિયલ મીડિયા પર મૂક્યું. સાથે સાથે મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા અને મનસુખ વસાવાએ ગોપાલ ઇટાલિયા જે પોતાની જાતને વકીલ કહે છે તેમને આજે આડે હાથો લઈ લીધા. અહીંયા આગળ મનસુખ વસાવાએ એવું કહી દીધું કે જે 18 દિવસના બાળકની તમે વાત કરી રહ્યા છો કે જેને સજાની વાત કરવામાં આવી, તો આમ આદમી પાર્ટી પહેલા ક્યાં ગઈ હતી? જે વખતે કેસ ચાલી રહ્યો હતો, કેમ તમારા વકીલે આ વસ્તુ કોર્ટની અંદર નહોતી કીધી? અત્યાર સુધી જેટલા આર્ગ્યુમેન્ટ્સ થયા હતા તેની અંદર તમે કેમ ન કીધું? કારણ કે મહિલા ગર્ભવતી હતી તો 9 મહિનાથી એ ગર્ભવતી હતી ને અચાનક તો બાળક નથી આવી ગયું. તો તમે આ બધી જ વાત પહેલા કેમ રજૂ ન કરી? અને જે વસ્તુને લઈને આમ આદમી પાર્ટીએ પોતે હવે ક્યાંક ક્લેરિફિકેશન કરવાની જરૂર આવી રહી છે. મનસુખ વસાવાએ એ પ્રકારના આરોપ પણ લગાડ્યા છે. સામે ઈસુદાન ગઢવી પણ આજે ત્યાં હતા. ઈસુદાન ગઢવીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી. એટલે મનસુખ વસાવાએ જે આમ આદમી પાર્ટી ઉપર આરોપ લગાવ્યા છે તેને સાંભળી લઈએ. સાથે સાથે ઈસુદાન ગઢવી એ પણ ત્યાં પહોંચ્યા હતા, તેમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો તે પણ સાંભળી લઈએ. ગોપાલ એટલે તો જાણે કે આપણે એના જેટલું વિશ્વની અંદર કોઈ મોટો વકીલ જ ના હોય. એવી તે વખતે ક્યાં ઊંઘી ગયો હતો? આ કોર્ટમાં કેસ ચાલતા ત્યારે વિદ્વાન ગોપાલ ઇટાલિયા એ ક્યાં ઊંઘી ગયો હતો? એ પોલીસ ખાતામાં એની નોકરી પણ કરી, આજે વકીલ છે, બુદ્ધિશાળી માણસ છે, બુદ્ધિશાળી માણસ છે. એક વખતે ક્યાં ઊંઘી ગયો? એટલે બીજી વાર 15-16 દિવસનું બાળક, આખી હિસ્ટ્રી તમને ખબર છે? આખી ત્યાં કેવું પડશે તમારે એ જે કઈ જજમેન્ટ લખાય તે દિવસે કઈ બાળક જજે નથી જોયું.
માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને હું કહેવા માંગુ છું કે આદિવાસી સમાજે તમને 35 વર્ષથી લગભગ સાંસદ બનાવ્યા છે, કેટલાય આદિવાસી લીડરોને મંત્રી બનાવ્યા છે, હજી પણ કેટલાય મંત્રીઓ છે. કોઈએ પણ આદિવાસી સમાજની ચિંતા કરી છે? માત્ર આદિવાસી સમાજને ભાજપના નેતાઓ, આદિવાસી આગેવાનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના 2,500 કરોડનું કૌભાંડ બહાર પાડ્યું તો મનસુખ વસાવા ક્યાં હતા ભાઈ? એ કેમ બહાર ન પાડી શક્યા? આદિવાસી સમાજની જે હજારો કરોડની જે ગ્રાન્ટો આવે છે, ગ્રાન્ટો ખાઈ જાય છે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં ગ્રાન્ટો વપરાય છે, ત્યારે મનસુખભાઈ વસાવા કેમ ભાઈ મૌન છે? મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું, જો તમે આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવાના સમર્થનમાં તમે આપો રાજીનામું ભાઈ. આદિવાસી સમાજ તમને આવકારશે, સ્વીકારશે, 1 લાખ આદિવાસીઓ તમારું સન્માન કરશે ભાઈ. પણ તમે નહીં કરો, કારણ કે તમે ભાજપની કટપુતળી છો. અને આ અધિકારીઓ છે, સરકાર કોના છે? પોલીસ કેસ કર્યો છે, ભાજપ કોના અધિકારીઓ છે? વનકર્મીઓ જે કેસ ચેતરભાઈ ઉપર ખોટો કર્યો છે, કોના આદેશથી કર્યો છે? આ ગુજરાતની જનતા જાણે છે. આખી ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ ને એમાં આદિવાસી ભાજપના નેતાઓ પણ સામેલ છે, જેનો આદિવાસીઓને પણ ખૂબ દુઃખ છે. સર, એવો એક સવાલ વારંવાર પૂછાઈ રહ્યો છે કે જ્યારે કેસ ચાલી રહ્યો હતો એ વાત તદ્દન ખોટી છે. આ ભાજપે ઉપજાવી કાઢેલી એક, કારણ કે આદિવાસી સમાજ ચેતરભાઈના સમર્થનમાં ઉભો થાય છે, ભાજપની વિરોધ જઈ રહ્યો છે, એટલે ભાજપ છે એ આદિવાસી સમાજમાં ક્યાંક ભાગલા પડે અથવા તો ભરમાવે એવી બહાના કાઢીને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી કરે છે. ચેતરભાઈ, અમે, ગોપાલભાઈ, માનની અરવિંદજી અને આખી શીર્ષ નેતૃત્વ માનની મનોજભાઈ, અમે આખી ટીમ લીગલના 5 વકીલો સાથેની ડિસ્કશન કરી ચૂક્યા છે. પણ ભાજપે દબાણપૂર્વક આ કેસ કરાવડાવ્યો છે અને ચુકાદો પણ એટલી સ્પીડમાં લાવડાવ્યો છે. એટલે હું આદિવાસી સમાજને કહું છું, કોઈ ભરમાતાઓ નહીં. આ ભાજપ ભાગલા પાડવા માટે, અંગ્રેજોએ આવી રીતે આદિવાસી સમાજના ભાગલા પાડવા માટે કર્યું હતું, ત્યારે ભગવાન બિરસા મુંડા પણ આપણે ખબર હશે કે આદિવાસી સમાજને એક કરી શક્યા હતા. ભાજપ આ ખેલ કરી રહ્યું છે. અને એટલું તમામને કહું છું કે ચેતરભાઈ વસાવાની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી છે, અને તમે આદિવાસી સમાજને પણ હું કહેવા માંગુ છું કે આપણી સૌની, આમ લોકોની, આમ પાર્ટીની, આદિવાસી સમાજની પાર્ટી આમ આદમી પાર્ટી છે. આ લોકો જો ઉદ્યોગપતિઓની પાર્ટી છે. તમે જો ઝારખંડમાં એમણે શું કર્યું, છત્તીસગઢમાં સરકાર બદલી શું કર્યું, છત્તીસગઢના જંગલોમાં અત્યારે અદાણી ઘૂસી ગયો છે. એવી જ રીતે અદાણી અહીંયા ઘૂસે, એમાં ચેતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ નડતો હતો, એટલા માટે થઈને આ પ્લાન મને લાગે છે કરવામાં આવ્યું એવું લાગે છે. એટલે હું તમામને ક્લિયરિટી સાથે કહું છું કે ચેતરભાઈ વસાવાના તમામ અમારા વકીલો સાથે મિટિંગો થઈ છે, ચેતરભાઈની ખુદની થઈ છે, અને ચેતરભાઈ આ બધામાં લૂપમાં છે. અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પહેલાથી પણ વકીલો, બધા કેસો અમારા બધાના, ન માત્ર ચેતરભાઈનો, તમામ અમારા આમ આદમી પાર્ટીના છે. માનની અરવિંદ કેજરીવાલજી પોતે મોનિટરિંગ કરી રહ્યા છે, અને આખી ટીમ લીગલની અમારે બેસાડેલી છે, જેમાં અમારા બધાના કેસો પણ આવી જાય. મારા ઉપર પણ કેસ થયો છે, મનોજભાઈ સહિતના બધાના ઉપર છે. તમે મનસુખ વસાવા અને ઈસુદાન ગઢવીને સાંભળ્યા, પણ અહીંયા વાત એ આવી રહી છે કે જ્યાં રાજનીતિ કરવા વાળા લોકો રાજનીતિ કરી રહ્યા છે, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ચૈતર વસાવા તો અત્યારે જેલની અંદર છે. હવે ચૈતર વસાવાને લઈને, કારણ કે જે પિટિશન ફાઇલ કરવી જોઈએ આગળ, કારણ કે આખા મામલાની અંદર સ્ટે લેવો જરૂરી છે. જો સ્ટે નહીં લેવામાં આવે તો ચૈતર વસાવાને 7 વર્ષની સજા થયેલી છે, એટલે સજા માટે ચૈતર વસાવાએ તૈયાર રહેવું પડશે. સૌથી પહેલા એવું માનવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાના જે પત્ની છે શાકુંતલા વસાવા અને અન્ય લોકો કે જેમનો આ આખા મામલામાં જે ભૂમિકા ખૂબ નહિવત છે, તેવા લોકોની પિટિશન ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ કરવામાં આવશે. અને ગુજરાત હાઈકોર્ટ જ્યારે આ આખા મામલામાં, એટલે 1 by 1 જે 9 આરોપીઓ છે એ 9 આરોપીઓની એક પછી એક પિટિશન ફાઇલ કરવામાં આવશે, અને તેના ઉપર જે પ્રકારે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળ ચૈતર વસાવાની પિટિશન જે છે તેને ફાઇલ કરવામાં આવશે. પણ એટલું તો સ્પષ્ટ છે કે ચૈતર વસાવાએ જો ધારાસભ્ય તરીકે કે પછી 2027ની ચૂંટણી લડવી હશે તો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આ બંનેના દરવાજા ખખડાવવા પડશે. જો ગુજરાત હાઈકોર્ટ ચૈતર વસાવાની આ સજા ઉપર સ્ટે ઓર્ડર નહીં આપે તો તેમને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે. એટલે આ લડાઈ કાનૂની લડાઈ છે, અને આ લડાઈ ઘણી લાંબી ચાલવાની છે. એટલે ચૈતર વસાવાએ તેના માટે માનસિક રીતે પણ તૈયાર રહેવું પડશે.
હવે જોઈએ ચૈતર વસાવા આવતીકાલે તેમની પત્ની જે વર્ષા વસાવા છે જે અત્યારે બહાર છે તેમના દ્વારા કયો સંદેશો આપે છે, કારણ કે અત્યાર સુધી એવું થયું છે કે જ્યારે ચૈતર વસાવા જેલની અંદર હોય છે ત્યારે એક ચિઠ્ઠી લખીને આદિવાસી લોકોને પોતાનો સંદેશ આપતા હોય છે, તો હવે ચૈતર વસાવા અહીંયા આગળ શું બોલે છે તે પણ જોવાનું રહેશે. સાથે વાત કરી લઈએ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, વાપી આ બધા વિસ્તારની સાથે સાથે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી જેવા વિસ્તારમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આખા ગુજરાતની અંદર આવતીકાલ સુધીમાં વરસાદની શરૂઆત થઈ જશે. એટલે ચોમાસું બેસી જશે અને ચોમાસાની શરૂઆતની સાથે જ એવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે કે આવનારા 2 થી 4 દિવસની અંદર આખા ભારતની અંદર ચોમાસાની શરૂઆત થઈ જશે. એટલે ચોમાસું આ વખતે ક્યાંક આપણને એ પણ જોવા મળ્યું કે અલ નીનોની અસર ઘણી વધારે રહી, પણ ચોમાસાની જે શરૂઆત છે તે શરૂઆત હવે થઈ ચૂકી છે. એટલે અમે પણ આશા રાખીએ કે તમે પણ એક નાનકડું વૃક્ષ વાવો અને એ વૃક્ષ વાવીને વૃક્ષનું જતન કરો, એક મોટું વટવૃક્ષ બને એવી અમે લોકો આશા રાખીએ છીએ. તમારી પાસે અમારી અપીલ છે, નિર્ભય ન્યૂઝ તરફથી તમને એક અપીલ છે કે એક વૃક્ષને આ ચોમાસામાં આપણે વાવીએ, જેને વટવૃક્ષ કરીએ અને આ વૃક્ષનું બધું જ ધ્યાન આપણે જો શરૂઆતના 2 વર્ષ લઈ લઈશું તો આ વૃક્ષ આની જાતે જ એક સારું એવું વટવૃક્ષ થઈ જશે, જે અલ નીનો જેવી કુદરતી આફત હોય છે કે જેની અંદર ગ્લોબલ વોર્મિંગની અસર આપણને જોવા મળતી હોય છે, તેની અંદર આપણને બચાવશે, આપણને પ્રોટેક્ટ કરશે અને ક્યાંક ને ક્યાંક વૃક્ષ જે છે એ આપણી પૃથ્વીની જે બેલેન્સ છે બેલેન્સને જાળવવામાં મદદરૂપ થશે. તો નિર્ભય ન્યૂઝ આપ બધા તરફથી બધાને એક અપીલ કરી રહ્યું છે કે બધા જ વૃક્ષ વાવો, વૃક્ષનું જતન કરો અને તેને વટવૃક્ષ બનાવો. આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.